અમદાવાદ શહેર દિવસે દિવસે વિકસી રહ્યું છે અને આ વિકસતા અમદાવાદ માટે જો કોઈ મોટી સમસ્યા હોય તો તે છે ટ્રાફિકની સમસ્યા. કારણ કે શહેરના વિકાસની સાથે સાથે વાહનોની સંખ્યા પણ સતત વધી રહી છે, જેને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. સાથે જ અકસ્માતોની ઘટનાઓ પણ વધી છે. તેનું કારણ છે ટ્રાફિક નિયમોનું પાલન ન થવું. શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓને દંડ કરવા માટે શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં કેટલાય વાહન ચાલકો ટ્રાફિક નિયમોની એસી તેસી કરીને બેફામ ફરતા જોવા મળે છે. પરંતુ હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકો ચેતી જજો. જો હવે તમે ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો તો દંડાશો, તેમાં કોઈ બેમત નથી. કારણ કે અત્યાર સુધી તો ટ્રાફિક પોલીસથી બચીને નીકળી જતા હતા, પરંતુ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની નજરથી તમે નહીં બચી શકો. કારણ કે હવે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પર નજર રાખવા માટે એઆઈની મદદ લેવામાં આવશે, જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે, જેમાં એએમસીના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આટલા મોટા શહેરમાં ટ્રાફિક પર નજર રાખવા માટે તમામ મુખ્ય જંકશનને આવરી લેતા લગભગ 6000 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ આ કેમેરા જે સ્થિતિમાં છે તેવું કામ આપી રહ્યા છે. જો કે હવે આ કેમેરાને અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ સાથે જોડવામાં આવશે, જેથી તેની કામગીરી વધુ ચપળ બનશે અને કોઈ પણ વાહન ચાલક ટ્રાફિક નિયમોનો ભંગ કરશે તો એઆઈની બાજ નજરથી નહીં બચી શકે. હાલમાં જુદા જુદા જંકશનો ઉપર જ્યાં રેડ લાઇટનું વાયોલેશન થાય છે, તેના માટે ઓટોમેટિકલી સોફ્ટવેરનો ઉપયોગ કરીને ચલણ આપવામાં આવે છે. આ જે સિસ્ટમ છે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને વધુ એડવાન્સ બનાવવા માટે અત્યારે સ્માર્ટ સિટી અમદાવાદ દ્વારા હાલમાં કામગીરી પ્રગતિમાં છે, જેની અંતર્ગત ફક્ત રેડ લાઇટ વાયોલેશન નહીં, પણ રોંગ સાઈડમાં જો કોઈ વાહન આવતું હોય, હેલ્મેટ કે સીટ બેલ્ટ ના પહેરેલો હોય, મોબાઈલમાં વાત કરતા હોય, 3 સવારી કે તેના કરતાં વધારે વ્યક્તિઓ બેસાડીને જો ટુ વ્હીલરમાં વાહન જતા હોય, જેવા અલગ અલગ અંદાજિત 20 કરતાં પણ વધારે યુઝ કેસ આઈડેન્ટિફાઈ કરી અને તેના દ્વારા પણ ટ્રાફિક ડિસિપ્લિન એન્ફોર્સ કરવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. આમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અમદાવાદ શહેરની વધતી ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવામાં ખૂબ સારી મદદ મળી શકશે. પરંતુ આનાથી ટ્રાફિક નિયમ તોડનારા કેટલા સુધરશે તે જોવું રહ્યું.